હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો બેક ટુ નોર્મલ. 2 દિવસની રજા તો ક્યાં પતી ગઈ ખબર જ ના પડી. તો બેક ટુ નોર્મલ, કામે વળગી જઈએ. પણ આજે હું કામ નથી કરવાની, આજે હું મારા હેર કરાવવાની છું. તો હું તમને આખી પ્રોસેસ બતાવીશ કે કેવી રીતે કરાય. તો આજે તો થોડા પહેલાં તો હું રૂટ્સ કરીશ, અને રૂટ્સ પછી હું મારા વાળમાં બોટોક્સ કરાવવાની છું. તો બોટોક્સના ફાયદા શું છે અને કેવી રીતે કરે ને હું તમારી સાથે શેર કરીશ. ચાલો, તો જો તમારે હેર કલર અને બોટોક્સ બંને સેમ દિવસે કરવું હોય તો મેક શ્યોર કરવાનું કે તમારે પહેલાં હેર કલર કરવાનો. કારણ કે બોટોક્સ કર્યા પછી જો તમે સ્ટ્રેટ હવે કલર કરો તો તમારે બોટોક્સની જે ટ્રીટમેન્ટની અફેક્ટ હોય ને ઓછી થઈ જાય. એટલે અને કાં પછી તમે આફ્ટર 1 વીક પછી, આજે તમે એક્ઝામ્પલ બોટોક્સ કરાવ્યું છે તો આફ્ટર 1 વીક પછી તમે રૂટ્સ કરાવી શકો. એટલે પણ સેમ દિવસે કરવાનું હોય તો પહેલાં હેર કલર કરવાનો. તો આજે જો હું કસ્ટમર બનીને બેસી ગઈ છું. એને નીલો? યા નીલોફર, શી ઇઝ માય હેર ડ્રેસર ટુડે. પ્રોપર કસ્ટમર સર્વિસ લઉં છું. જુઓ, તો જુઓ કલર એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે હવે. When you going? હે? When I'm going? Yeah. I'm going Monday. Look at Mariam doing her hair as well. No, I was out yesterday. I've done straightening. Yeah. And I was out. It was raining. Oh, okay. જો મેં 45 મિનિટ્સ આ કલર રાખ્યો હતો અને હવે હેર વોશ કરે છે. અને હેર વોશ થઈ જશે ને પછી બોટોક્સ ટ્રીટમેન્ટ ચાલુ થશે. મારે ને ભાર્ગવીને જો મેચિંગ થઈ ગયું છે. ભાર્ગવી સેમ Twins. They're twins now. Look at them. જો રાધિકા, હું ને ભાર્ગવી આ જો કોઈ આપણને હેર વોશ કરી દેતા હોય તો કેટલી મજા આવે. એટલું નાઇસ એન્ડ રિલેક્સિંગ ફીલ થાય ને. મને તો ઊંઘ જ આવવા મળે. રાધિકા પછી કઈ તમે ઊંઘી ગયા? હે? ના, હું જ્યારે રિલેક્સ ફીલ કરતી હોય ને ત્યારની વાત છે. તો આ જો હેર કલર થઈ ગયો છે હવે. અને હવે બોટોક્સ ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. તો એ બોટોક્સ કરીએ ને એની પહેલાં પણ તમારે હેર વોશ કરવાના હોય અને સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાપરવાનું. અને પછી બોટોક્સની આ ડ્રાય કરી નાખવાના. પછી આપણે જે ટ્રીટમેન્ટ કરવાની હોય એ લગાવવાની. તો જો બિફોર બોટોક્સ પહેલાંના ટ્રીટમેન્ટ પહેલાંના હેર છે. હમણાં ટ્રીટમેન્ટ થઈ જાય પછી હું તમને બતાવું. તો જો આવી રીતે થોડા વાળ લઈને પ્રોડક્ટ્સ હોય તે વાળમાં લગાવવાની. મેક શ્યોર કરવાની કે બધા વાળમાં પ્રોપરલી ઇવનલી પ્રોડક્ટ લાગે, કે અનઇવન ના રહી જાય. તો આ જો બોટોક્સ ટ્રીટમેન્ટ લગાવાઈ ગઈ છે. હવે આફ્ટર 30 મિનિટ્સ ચેક કરશે મારા વાળમાં કે વધારે 15 મિનિટ કે અડધો કલાક કે એવી કંઈક જરૂર છે કે નહીં. તો રહેવા દેશે, અધરવાઇઝ એને પછી વોશ કરવાના હોય. તો નાવ જો પોણો કલાક થઈ ગયો છે. એટલે હવે એ છે ને ડ્રાય કરશે હેરને. રફ ડ્રાય થઈ ગઈ છે હવે. અને હવે પછી સ્ટ્રેટનિંગ કરશે. સ્ટ્રેટનિંગ કરે, આ રફ ડ્રાય થઈ ગયું ને સ્ટ્રેટનિંગ કરે ને પછી બધી પ્રોડક્ટ હોય ને બધી સ્ટ્રેટનર ગરમ હોય એટલે બધી અંદર ઉતરી જાય. આવી રીતે થોડા વાળ લઈને સ્ટ્રેટનિંગ કરવાની હોય. થોડા વાળ કરવાની. જો આ બોટોક્સ થઈ ગયું છે હવે. હવે આને છે ને 24 અવર્સ રહેવા દેવાનું. તમે બોટોક્સ કર્યા પછી જો તમારે વોશ કરવું હોય તો તમે સ્ટ્રેટ હવે વોશ પણ કરી શકો. હું 24 અવર્સ રહેવા દેવાની છું. એટલે કાલે પાછું એને હું વોશ કરીશ તો આ બધું સ્ટિકીનેસ છે ને એ બધું જતું રહેશે. પરમનન્ટ સ્ટ્રેટનિંગ કરાવ્યું હોય ને તો આવી રીતે પિનઅપ ના કરી શકીએ. પણ આ જો બોટોક્સ કરાવ્યું હોય ને તો તમે આવી રીતે પિનઅપ કરી શકો. જો તમને ખુલ્લા, કારણ કે ગ્રીસી હોય એટલે સાવ ખુલ્લા રાખવા તો ના ગમે. તો આવી રીતે મેં આગળથી પિનઅપ કરી દીધું છે. પાછી પેડિક્યોર કરવા બેસી ગઈ છું. વાળ પતાવી દીધા. હવે પેડિક્યોર ટાઈમ. આજે ખાલી મારો મી ટાઈમ છે. હા, મારે જો બપોરના 2 વાગ્યા છે. હવે હું રસોઈ કરીને ફ્રી પડી ગઈ તો મને એમ થયું કે હું નેલ્સ કરાવતી આવું હાથના ને પગના. તો કાલે શું સેટરડે હોય તો રશ ના થાય. આજે જો 4:30 વાગ્યા છે. નેલ્સ કરાવવા બેસી ગઈ છું. હવે જોઉં કયો કલર કરાવું.
પછી બતાવું તમને કેવો કલર કરાયો તે. જો નેલ કલર કરાવીને ઘરે આવી ગઈ છું. સરસ મારો ફેવરિટ કલર બ્લેક ચેરી ચટણી, એ વેરી વેરી ડાર્ક મારો કલર. બધા જ ક્લોથ જોડે જાય, આપણા ઇંગ્લિશ કે ઇન્ડિયન. 24 અવર્સ થઈ ગયા છે એટલે હવે પાછી એક વખત થોડી વાર બ્લો ડ્રાય કરશે ને પછી વોશ કરવાના, એટલે આપણને ફાઇનલ રિઝલ્ટ મળશે. જો વોશ થઈ ગયા છે, હવે ખાલી હું રફ ડ્રાય જ કરીશ. Sorry? પ્રોપર બ્લો ડ્રાય નથી તો તમે રિઝલ્ટ જોઈ શકો છો આફ્ટર બોટોક્સ કે કેટલું મસ્ત રિઝલ્ટ છે. અને બોટોક્સ કરાવ્યા પછી શું કહે કે બોટોક્સ કરાય એના ફાયદા એ છે કે તમારા બ્રોકન હેર હોય, ડ્રાયનેસ હોય, ફ્રીઝીનેસ હોય, એ બધું જ અવોઇડ કરે. એટલે પરમનન્ટ સ્ટ્રેટનિંગ અને બોટોક્સ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. બોટોક્સ એક કાઇન્ડ ઓફ લાઈક આપણી બોડીમાં કેમ વિટામિન જોતું હોય તો આપણને કાંઈ લાઈક આપણે કંઈ વિટામિન ઓછું હોય તો આપણને કેવું બોડી એક થતું હોય કે ટાયર્ડનેસ ફીલ થતું હોય કે આપણે ડલ લાગતા હોઈએ, એને જેવું આપણા વાળમાં પણ એવું જ હોય. તો આ ઇઝ કાઇન્ડ ઓફ લાઈક વન કાઇન્ડ ઓફ વિટામિન છે. એટલે એ બોટોક્સ મેં અંદર મારા વાળની અંદર નાખ્યું એટલે તમે જોઈ શકો છો કે પાછા કેટલા હેલ્ધી અને ફ્રેશ ને શાઇની અને ફ્લફી લાગે છે. તો આ છે બોટોક્સનું રિઝલ્ટ. તમને કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરજો. ત્યારે પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવીને ત્યારે પ્રોબ્લેમ શું થાય, એક તો ડેડ સ્ટ્રેટ થઈ જાય, આપણા વાળમાં ડેમેજ તો બહુ જ થાય. ઉલટાનું આપણે વાળમાં જે વિટામિન્સ કે જે બી હોય એ બધું ઉલટાનું અંદર જે હોય એ થોડું હોય ને એ પણ જતું રહે. અને બીજું શું થાય કે જ્યારે થોડા દિવસ સારું લાગે, તમને 3-4 વીક બહુ ફાઇન લાગશે, પણ પછી જેમ જેમ ગ્રો થાય એમ આપણા જે નેચરલ રૂટ્સ હોય એ પાછા કર્લી થઈ જાય, એના નીચેના હોય એમનેમ ડેડ સ્ટ્રેટ રહે. એટલે એટલું ખરાબ લાગે જ્યારે ગ્રો થાય ત્યારે, બહુ ખરાબ લાગે. તો મને તો બોટોક્સ વધારે ગમે છે. મેં કેરેટિન પણ કરાયેલું છે, પરમનન્ટ સ્ટ્રેટનિંગ મેં ક્યારેય નથી કરાયું, પણ મને કેરેટિન કરતાં પણ મને બોટોક્સ વધારે ગમે છે. આ એકદમ નેચરલ લાગે. અને હવે ગ્રો થશે તો મારા બેક ટુ નોર્મલ જે થોડા આપણે ડ્રાયનેસ કે ફ્રીઝીનેસ કે હોય ને એ આવે, પણ તમને બે પાર્ટ ના લાગે કે ઉપરનો તમારા કર્લી કે ફ્રીઝી જે હોય અને નીચેના ડેડ સ્ટ્રેટ રહે એવું ના લાગે. એટલે કોઈને પછી જ્યારે ગ્રો થાય ત્યારે ખબર ના પડે, ધીમે ધીમે તમારી ટ્રીટમેન્ટ જેમ નીકળતી જાય એમ તમારા બેક ટુ નોર્મલ જે વાળની કન્ડિશન હોય એ થાય. ઓલું સ્ટ્રેટનિંગ જેવું ના હોય, લિટરલી બે પાર્ટ પડી જાય એમ. આપણે જ્યારે પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાયું હોય ને ત્યારે બીજું શું હોય, એકદમ આમ ફ્લેટ થઈ જાય, એવું મને ના ગમે. મને આવું ફ્લફી અને બાઉન્સી ગમે, તો સરસ લાગે. બ્લો ડ્રાય કરાવી લીધા છે અને પ્લીઝ મને કોમેન્ટ કરજો કે તમને કેવું એનું રિઝલ્ટ લાગ્યું. મને તો બહુ જ ગમે છે, પરમનન્ટ સ્ટ્રેટનિંગ ના કરાવાય. અને કેરેટિન કરતાં પણ મને બોટોક્સ વધારે ગમે છે. મેં પહેલાં બી 3 વર્ષ પહેલાં એક વખત કરાવ્યું હતું, પછી નહોતું કરાયું. જો કેટલા ફ્લફી અને બાઉન્સી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, તમને કંઈ સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. હું ડેફિનેટલી ટ્રાય કરીશ સવાલનો આન્સર કરવા માટે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય.